આરતી ઠાકોર નામની સગીર દીકરી 16 વર્ષની ઉંમરે ઈટવાળાના પરપ્રાંતિઓ લઈ અને અપહરણ કરેલું। એ સંદર્ભે અમે 3/3/2026ના રોજ હારીજ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલો 137(2) મુજબ। પરંતુ આજે 17 દિવસ થઈ ગયા તેમ છતાં પણ એમાં કંઈ પરિણામલક્ષી રિઝલ્ટ મળ્યું નથી। નહીં આરોપી પકડાયા કે નથી દીકરી પરત મળી। એ સંદર્ભે આજે અમે એસપી કચેરી આવેલા, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ઇતિહાસની અંદર એસપી કચેરીના ઇતિહાસની અંદર પહેલા વહેલા અમને કેમ્પસમાં આવતા પ્રવેશતા અટકાવવામાં આવ્યા। શું અમે રોડ ઉપર રજૂઆત કરીશું? અને એસપીનામાં એટલી નૈતિક કિંમત હતી તો રોડ ઉપર અમારું આવેદનપત્ર લેવા આવવું હતું। લોકોનો અવાજ દબાવવા માટે અમને રોડ ઉપર બેસાડવાનો આજે પહેલા વહેલો પાટણના ઇતિહાસમાં પહેલા વહેલો આવો પ્રયત્ન કરવામાં આવ્યો અને પાટણના શુક્લા સાહેબ પીએ સાહેબ દ્વારા અમને ધક્કા મૂકી અને અપમાનિત કરવામાં આવ્યા। આ પદ્ધતિ ચલવી ના લેવાય। પોલીસ અને સમાજ અને સામાજિક આગેવાનો એ રૂપિયાની બે બાજુ હોય છે, ત્યારે પોલીસ કઈ રીતના આવું વર્તન કરી શકે એ ખબર પડતી નથી। કોની ચમચાગીરી કરે છે એ પણ ખબર પડતી નથી। અને જો 2 દિવસમાં અમારી દીકરી હાજર હવે નહીં થાય, એલસીબીને ઓથેન્ટિક તપાસ આપવામાં નહીં આવે તો સમગ્ર ગામ અને આખી આગતી પાકતીની પાખોવા પણ અમે એસપી કચેરી અંગે ભૂખ હડતાલ પર બેસીશું। પોલીસને જે ગુના દાખલ કરવા એ કરે, અમે એક પણ ઇંચ પાછા હટવાના નથી। આજે અમને પોલીસે એવો જવાબ આપ્યો છે કે હું 2 દિવસની અંદર છોકરી હાજર કરીશ, આ તપાસ એલસીબીને સોંપીશ। પરંતુ જો 2 દિવસ પછી આ નહીં થાય, કઈ પરિણામલક્ષી રિઝલ્ટ નહીં મળે તો અડિયા અને આગતી પાકતીના તમામ પાખુઆ ગામ અહીંયા એસપી કચેરી પર ભૂખ હડતાલ પર બેસે અને જે પરપ્રાંતિયો યુપી બિહારના જે પઠ્ઠા ઉપર રહે છે અને ગામમાં દારૂ પી અને મટનની થેલીઓ લઈને ફરે છે, એ મટનની થેલીઓ તૂટી જાય એટલે ગામ વચ્ચે મટન પડી રહે છે તો પોલીસની એસઓજી એલસીબી અને પોલીસ સ્થાનિક પોલીસની ફરજ આવે છે કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ દારૂ પીને ખુલ્લેઆમ ગામમાં રખડવું એ કઈ રીતના ચાલે। ગામની અંદર પ્રાથમિક શાળાની બાજુમાં દારૂ પીને રખડવાનું, દારૂ પીને ફરવાનું, એ છોકરીની ઉંમર 12 વર્ષની હોય, એ છોકરી બિયાય ભય થાય અને આવી બીજી દીકરીઓનું અપહરણ થશે તો જવાબદાર કોણ? ગુજરાતના ઇતિહાસની અંદર અપહરણ પછી હત્યાઓ પણ થઈ છે। આ આરતી દીકરીની જો હત્યા થઈ તો એનું પરિણામ ભોગવવું પડશે અને 3 દિવસ પછી જો નહીં આવે તો અમે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરીશું।